સ્પષ્ટ વિકલ્પ શું છે તેને લઈને સ્પષ્ટ થઈ રહ્યા છે ખરી? કારણ કે હજુ પણ લોકોના મનમાં એટલા જ સવાલો છે. આ સાથે સંસ્કૃતિનો જે મુદ્દો છે તે પણ આ વખતે ખૂબ ચર્ચામાં રહ્યો છે, એટલે તેના વિશે આપનું શું કહેવું છે? જો આ બધા રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીઓનો માહોલ જામતો હોય છે ત્યારે ભૂતકાળની અંદર પણ આ રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે ચૂંટણીની અંદર આ તમામ રાજ્યોની અંદર જે મતદારો છે અને તેની સાથે સાથે ત્યાં રાજ્યની જનતા છે એ સ્પષ્ટપણે ક્રાઇમ ફ્રી રાજ્યમાં માને છે. અને સાથે સાથે આ તમામ રાજ્યની અંદર જે કાંઈ પણ યુવા વર્ગ છે એ યુવા વર્ગ કોઈ પણ વાતોમાં બોળાઈ જઈને મતદાન નથી કરતું. સાથે સાથે તમે જોવા જાઓ તો આ તમામ પાંચે પાંચ રાજ્યોને રોકવા માંગીશ. જે પ્રમાણે જમણીને લઈને પણ હવે હાથ ધરાઈ છે, અહીંયા તો જલેબી પાડવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જુઓ, હું વાત કરી રહ્યો તો તમામ રાજ્યની અંદર તમે જોવા જાઓ તો યુવા મતદારોએ સંપૂર્ણપણે ત્યાંના સ્થાનિક ઉમેદવારોને નજરે રાખીને જ મતદાન થયું છે. ભૂતકાળની અંદર પણ જેમ પ્રશાંતભાઈએ કીધું તેમ જેમ ચૂંટણીના પરિણામો આવે છે એ તમામ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા જ આવતા હોય છે. ત્યાંના સ્થાનિક લોકો, ત્યાંના સ્થાનિક આગેવાનો અને ત્યાં જે જમીન સાથે જોડાયેલા હોય, જેને જનતાના કાર્યોમાં રસ હોય તેવા લોકોને ત્યાંની જનતા ચૂંટીને લાવતી હોય છે. તમે જેમ જેમ બેલેટ પેપરનું પણ રુઝાન જેમ જેમ આવી રહ્યું છે તેની અંદર પણ અમે બે રાજ્યોની અંદર અમારું ગઠબંધન સારી રીતે ફાઇટ આપી રહ્યું છે. સાથે સાથે કેરળમાં પણ ફાઇટ આપી રહ્યું છે. આસામની વાત કરીએ તો આસામની પણ અંદર 9 વાગ્યા પછીના તમામ ચહેરાઓ અને તમામ અમારા ઉમેદવારોને જે કંઈ પણ જનતાએ વિશ્વાસ મૂકે છે તેનું પરિણામ પણ સ્પષ્ટ થશે. પશ્ચિમ બંગાળની અંદર પણ જોવા જઈએ તો પશ્ચિમ બંગાળની અંદર પણ તમામ જગ્યાએ ઉપર તમામ રાજકીય પાર્ટીઓએ જે કાંઈ પણ તેમની વાતોને અને જે કાંઈ પણ તેમના ફેક્ટરો લઈને આગળ વધે તેની અંદર કોંગ્રેસ પાર્ટી તમામ પ્રકારે એક જુદી રીતે ત્યાં ચૂંટણીની અંદર ઉતરે. અમે ત્યાં માત્ર ને માત્ર ત્યાંના સ્થાનિક મુદ્દાઓ આધારિત અમે ચૂંટણીની અંદર ઉતર્યા છે. અમારી પાર્ટી ક્યારેય ભયમાં રહીને ચૂંટણી લડતી હોય એવું નથી. અમારું પરિણામ જે કાંઈ પણ આવે એ રાજ્યની અંદર અમારા પરિણામની અંદર અમે તે પરિણામ સ્વીકારીએ. અમને ધારો કે સફળતા ના મળે કે સફળતા મળે તે એના કોઈ ભયમાં રહીને અમે ત્યાંને રાજ્યની જનતાને દગાખોરીમાં નથી માનતા. જી પિનલભાઈ, એટલે જે પણ પરિણામ આવશે તે સ્વીકાર્યું છે, પરંતુ સીટ શેરિંગની જ્યારે વાત આવે છે અથવા તો લીડરશિપની વાત આવે છે ત્યારે અંદરખાને મતભેદ જોવા મળી રહ્યા છે. શું આનો અસર મતદાન પર પડી રહ્યો છે ખરી અને તેનો અસર પરિણામ પર જોવા મળશે ખરી? જુઓ, આ વખતની આ ચૂંટણીની અંદર છે ને બે વસ્તુઓ તો સ્પષ્ટ હતી. એક મુદ્દો તો એ છે કે ત્યાંની તમામ જે રાજ્યોની જનતા હતી એને તમામ લોકોએ જે કાંઈ પણ ત્યાંના માહોલને બગાડવા માટે કે ત્યાંના મુદ્દાઓને ભટકાવીને જે બીજી વાતો લઈને રાજ્યોની અંદર આવ્યા તો એ તમામ મુદ્દાઓની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી પાંચે પાંચ રાજ્યોની અંદર જે કાંઈ પણ જનતાના મુદ્દા હતા એને પ્રખર રાખ્યા. અને સાથે સાથે સંગઠનની વાત કરીએ તો પાંચે પાંચ રાજ્યોની અંદર અમારું સંગઠન સંપૂર્ણપણે આ ચૂંટણીની અંદર જનતાના મુદ્દાઓને લઈને તમામ સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આગળ લઈને ચૂંટણી લડી રહી છે. એટલે કે એવી કોઈ વાત જ નથી કે ચૂંટણીના મેદાનની અંદર તમામ સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આગળ લઈને ચૂંટણી લડી રહી છે. એટલે કે એવી કોઈ વાત જ નથી કે ચૂંટણીના મેદાનની અંદર જે કંઈ પણ તમે કટાક્ષ કર્યો કે આની અંદર તમારું વર્ચસ્વ, તો વર્ચસ્વની અંદર વર્ચસ્વની વાત નથી, જનતાના મુદ્દાઓની વાત છે. જનતાઓના પ્રશ્નોને લઈને આગળ કેવી રીતે એમને જે કાંઈ પણ એમની આશા અને અપેક્ષાઓની અંદર સફળ થઈ તે મુદ્દાઓ આધારિત અમે ચૂંટણીની અંદર ઉતર્યા. આસામની વાત કરીએ કે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એ બંને રાજ્યોની અંદર અમારી સંપૂર્ણપણે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે અને સંગઠનના સારા મુદ્દાઓ, સારા ચહેરાઓની સાથે ચૂંટણી લડી રહી છે. અને બાકીના બે રાજ્યની વાત કરીએ તો એની અંદર અમને ખૂબ સારી સફળતાઓ મળી છે. અને એ સફળતાઓની અંદર તમે જોવા જાઓ તો અમે પશ્ચિમ બંગાળને છોડીને ચારે ચાર રાજ્યોની અંદર ખૂબ સારા પ્રદર્શન સાથે અને સરકારમાં આવી રહ્યા છે ગઠબંધનની સાથે. અને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર અમે તમે જોવા જાઓ તો ભૂતકાળની અંદર ઉત્તર પ્રદેશની અંદર પણ અમને 10 વર્ષ પહેલા પણ અમને આ જ ટિપ્પણીઓ જોવા મળી હતી પાર્ટી માટે કે તે પાર્ટીનું શું તે પણ અમે લાંબા ગાળે ત્યાં પણ સફળતા ધીમે ધીમે મળી. એવી રીતે પશ્ચિમ બંગાળની અંદર પણ અમે જનતાના મુદ્દાઓ સાથે અને જનતાઓના એરિયાને બાયફ્રિકેશન કરીને અને તમામ એવા ઉમેદવારો જાહેર કર્યા છે કે એ ઉમેદવારો આજે ભલે જે કાંઈ પણ કોઈ વિધાનસભાની સીટોની અંદર નિષ્ફળતા મળે પણ ત્યાંના પ્રશ્નોમાં વિરોધ પક્ષની ભૂમિકાઓમાં તે સંપૂર્ણપણે તે ચહેરાઓ 24/7 365 ડે સક્રિય રહે તેવા ચહેરાઓની સાથે અમે પાર્ટી આગળ વધી છે. તેથી મને સંગઠન ઉપર અને ત્યાંની જનતાના અમે જે રીતે મુદ્દાઓ લઈને આગળ વધ્યા અને જે જનતાઓનું સમર્થન મળ્યું તેની ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ. એટલે
જે પ્રમાણે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેરળની પરિસ્થિતિ વિશે પણ આપણે ચર્ચા કરવી છે કે ત્યાં આગળ શું પરિણામો આવશે તેને લઈને તો સવાલો છે, કારણ કે કાંટાની ટક્કર ત્યાં પણ જોવા મળી રહી છે. પરંતુ શૈલેષભાઈ, આપને પૂછવા માંગીશ કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને સ્કેમને લઈને ઘણા બધા આક્ષેપો થયા, પરંતુ એ વચ્ચે આપની પાર્ટી, જે કોંગ્રેસ પાર્ટી જે છે, તે વિશ્વસનીયતા લોકો વચ્ચે કેવી રીતે સ્થાપશે? જો આ પાંચે રાજ્યોની ચૂંટણીની અંદર તમે મૂળ મુદ્દાઓ જોવા જઈએ તો અમારી પાર્ટી પાંચે રાજ્યોની અંદર જ્યાં ત્યાં ચૂંટણીઓ લડી રહી છે. ચૂંટણીઓની અંદર જે કંઈ પણ સ્થાનિક મુદ્દાઓ હોય, પશ્ચિમ બંગાળ હોય તો પશ્ચિમ બંગાળની અંદર પણ તમામ પાર્ટીઓ પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટી પણ તેની અંદર જોવા જઈએ તો ત્યાંના જે કાંઈ પણ લોકોને જે એમની જરૂરિયાતો હોય, લોકોની જે ભૂતકાળની સરકારોમાં જે કામકાજો ના થયા હોય, કામકાજોને લઈને અમારી સરકારે તેના મેનિફેસ્ટોની અંદર અમે વાત મૂકી અને તમામ લોકોને આગળ કરી અમે ચૂંટણીઓ લડ્યા. અને ચૂંટણીના માહોલમાં તમે જોવા જઈએ તો ભૂતકાળના વર્ષોની અંદર જે કાંઈ પણ ચૂંટણી અને કોરોના પછીની અંદર જે ચૂંટણીઓની શરૂઆત થઈ એની અંદર આ પાંચ રાજ્યની અંદર હું એવું માનું છું, જે આ બમ્પર મતદાનની વાત જે જોવા જઈએ તો યુવાઓ સક્રિય બન્યા છે ભારત દેશની અંદર, અને તમામ યુવાઓ અને યુવા મતદારો એ ભારતની અંદર તમામ જગ્યાઓ ઉપર ખૂબ સારા ઉમેદવારો, ખૂબ સારા યુવા ઉમેદવારોને જોઈ રહ્યા છે. અને એની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી પણ યુથ કોંગ્રેસ હોય, NSUI હોય, એના સારા સક્રિય કાર્યકર્તાઓ હોય જે જમીની સાથે જોડાયેલા હોય તેવા ઘણા બધા ઉમેદવારોને લઈને અમે આ ચૂંટણીઓની અંદર ઉતર્યા છે. અમને વિશ્વાસ છે કે આ તમામ ચૂંટણીઓની અંદર અમે અમારી જે યુવાઓને ત્યાં હિન્દુ અહીંયા મારો સવાલ એ છે કે અન્ય પાર્ટીઓ સાથેનું ગઠબંધન આપને લાગે છે કે નિષ્ફળ ગયું છે પશ્ચિમ બંગાળમાં? નહીં, બિલકુલ નહીં. તમે જોવા જાઓ તો પશ્ચિમ બંગાળની એક રાજ્યની વાત નથી, પાંચે રાજ્યોની ચૂંટણીઓની વાત છે. પશ્ચિમ બંગાળની અંદર તો મેં મારી આ જ્યારે ડિબેટની શરૂઆત થઈ ત્યારે એ વાતની અંદર જ કહ્યું છે. મેં ભૂતકાળની અંદર ઉત્તર પ્રદેશની અંદર પણ આ રીતે ચૂંટણીના માહોલમાં ઉતર્યા હતા અને પશ્ચિમ બંગાળની અંદર પણ ઉતર્યા હતા. તમે ચૂંટણીના પ્રચાર પ્રસારની અંદર કેવી રીતે ઉતરો છો એના ઉપર આધારિત છે. તમે પહેલેથી નક્કી કરો કે પ્રદેશનો માહોલ ખરાબ છે, પ્રદેશનો માહોલ ખરાબ છે, એટલે ત્યાંની જનતાએ પરિવર્તન તો નક્કી કર્યું હતું. મતદાન પણ યુવાઓએ સારા માર્ગે કર્યું, સારા ઉમેદવારોને જોઈને મતદાન કર્યું છે. શરૂઆતી રુઝાન છે, જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમામ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થશે. પશ્ચિમ બંગાળની અંદર વાત કરીએ તો અમારી પાર્ટીએ સંપૂર્ણપણે અમે ચૂંટણી લડવાની તમામ સીટો ઉપર નક્કી કર્યું અને ચૂંટણીની અંદર અમે ઉતર્યા પણ છીએ. એની અંદર અમે તો ચૂંટણીને અને તમામ ત્યાંના રાજ્યની જે જનતાઓના પ્રાણ પ્રશ્નો હતા એ મુદ્દાઓને આધારિત અમે ચૂંટણીની અંદર ઉતર્યા. ત્યાંના અમે કોઈ પણ જે વિખવાદ હોય કે જે કાંઈ પણ ત્યાંના પ્રદેશના માહોલ બગાડવાની વાત હોય એની અંદર અમે ક્યાંય અમે ધ્યાન નથી આપ્યું. જે કાંઈ પણ રિઝલ્ટ આવે અમારી પાર્ટીનું, અમારી પાર્ટીએ જે વિરોધ પક્ષની ભૂમિકામાં રહેવાનું હોય તો વિરોધ પક્ષની ભૂમિકાની અંદર જનતાના પ્રશ્નોને લઈને કેવી રીતે આગળ વધી શકીએ અને સત્તા પ્રાપ્ત થાય તો સત્તાની અંદર અમે કેવી રીતે આગળ વધી શકીએ. પશ્ચિમ બંગાળની અંદર કોઈ પણ ભય રાખ્યા વગર સંપૂર્ણપણે અમે પ્રજાના ચહેરાઓ અને પ્રજાના પ્રશ્નોને આગળ રાખીને અમે આગળ વધ્યા છીએ. લોકશાહીની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે માહોલ ખરાબ કેવી રીતે થાય છે એ તમામ ગુજરાતની જનતા હોય કે તમામ દેશની જનતા હોય, તમામ લોકો જાણે છે કે કઈ રીતના માહોલો ઊભા કરવામાં આવે છે. ક્યાંય કોઈ પ્રદેશની અંદર ભયનો માહોલ આપણે જ ઊભો કરતા હોય છે. ક્યાંય કોઈ એવું જનતા ત્યાંનો કે ઈચ્છતી નથી હોતી કે અમારા પ્રદેશનો માહોલ બગડે. પરંતુ જે કાંઈ પણ વાત હોય તમામ પાંચે પાંચ રાજ્યોની અંદર અમારી પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને 3 રાજ્યોની અંદર તો અમારી ગઠબંધનની સરકાર ખૂબ સારી રીતે આગળ પણ વધી રહી છે, સરકાર બનાવવા જઈ રહી છે. અને અસમની વાત કરીએ તો અસમની અંદર પણ અમારા સંગઠન અને સંગઠનના તમામ જે કાંઈ પણ ત્યાંના રાજ્યોના પ્રશ્નો અને સારા ઉમેદવારોની સાથે અમે ચૂંટણીની અંદર સંઘર્ષ પણ કર્યો છે અને તમામ જનતા આધારિત પ્રશ્નોને આગળ રાખીને અમે ચૂંટણીની અંદર જે રીતે અમે ચૂંટણી લડ્યા તેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે પાંચે રાજ્યોની અંદર અમારી પાર્ટીને ખૂબ સારી સફળતા મળશે. બિલકુલ. અને દર્શકોને